સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। આ સમાચારના પ્રાયોજક છે સુંદા સેલ્સ મોબાઈલ શોરૂમ ડીસા। બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં પૂર્વ આરોગ્ય અધિકારીના પ્રવેશ પર પાબંદી। જિલ્લા પંચાયતમાં ડોક્ટર ફેન્સીના પ્રવેશથી રેકર્ડ સાથે ચેડા થવાની ભીતિથી તેમના પ્રવેશ પર લાગવાઈ રોક। અમીરગઢ તાલુકાના ડાબેલી પ્રાથમિક શાળાની નજીક 6 વર્ષીય બાળકી ડમ્ફીરની અડફેટે આવતા કરુણ મોત। શિક્ષકોની બેદરકારીના કારણે આદિવાસી બાળકીનું મોત થતા ગ્રામજનોમાં રોષ। ધાનેરાની બેંક ઓફ બરોડાના કર્મચારીઓ એક દિવ્યાંગની કરી પજવણી। બેંકમાં પજવણી થતા દિવ્યાંગે કર્મચારીઓ સામે પોલીસમાં કરી ફરિયાદ। સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ખોટી રીતે ડરાવી ધમકાવી નાણાં પડાવતા મનીષ બ્રહ્મભટ્ટની એલસીબીએ કરી ધરપકડ। ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા મનીષ બ્રહ્મભટ્ટ સામે 12 થી વધુ ગુનાઓ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના પૂર્વ આરોગ્ય અધિકારી ડોક્ટર મનીષ ફેન્સીના કથિત કરોડોના કૌભાંડની તપાસ ચાલી રહી છે, ત્યારે આ તપાસમાં કોઈ વિક્ષેપ ન પડે અને રેકર્ડ સાથે ચેડા ન થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા પંચાયત પરિસરમાં ડોક્ટર મનીષ ફેન્સીના પ્રવેશ પર પાબંદી મૂકવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાના પૂર્વ આરોગ્ય અધિકારી ડોક્ટર મનીષ ફેન્સીએ કોરોના કાળમાં માસ્ક સહિતની વિવિધ સામગ્રીની ખરીદીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાની ઉચ્ચ સ્તરે રજૂઆતો થતાં સરકાર દ્વારા પૂર્વ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ફેન્સીના કથિત કૌભાંડની તપાસ શરૂ કરાઈ છે। તેવા સમયે ડોક્ટર મનીષ ફેન્સી દસ્તાવેજી પુરાવા મેળવવા માટે પાલનપુર જિલ્લા પંચાયતમાં આવતા હોય તેમના પ્રવેશથી તપાસમાં કોઈ વિક્ષેપ તેમજ રેકર્ડ સાથે ચેડા થવાનો પ્રશ્ન ઊભો ના થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ પૂર્વ આરોગ્ય અધિકારી ડોક્ટર મનીષ ફેન્સીના જિલ્લા પંચાયત પરિસર પ્રવેશ પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જો કે મનીષ ફેન્સી વિરુદ્ધ કૌભાંડની તપાસ ચાલી રહી છે, ત્યારે ડોક્ટર મનીષ ફેન્સી જિલ્લા પંચાયતમાં આવતા ડીડીઓ દ્વારા પ્રવેશ પાબંદીનો કડક નિર્ણય લેવામાં આવ્યો છે। ઉત્તર પ્રદેશના લખીમપુર ખાતે ખેડૂતોના નરસંહાર અને લોકશાહીની હત્યાના વિરોધમાં આજે પાલનપુર ખાતે બનાસકાંઠા કોંગ્રેસ દ્વારા ધરણા યોજ્યા હતા। ઉત્તર પ્રદેશની ભાજપની યોગી સરકારના રાજમાં લખીમપુર ખાતે ભાજપ સરકારના મંત્રીના દીકરા સહિતના ભાજપીઓ દ્વારા ખેડૂતોને કરાયેલી હત્યા સામે આજે પાલનપુર ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા યોજી હતી, જેમાં મોદી અને યોગી સરકારના વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરાયો હતો। ઉત્તર પ્રદેશના લખીમપુર ખેડી ખાતે જે નિર્મમ હત્યાઓ કરવામાં આવી છે ખેડૂતોની, જેમનું એક શાંતિ દ્વારા આંદોલન હતું, જે ખાલી પોતાની વાત મૂકવા માગતા હતા, અને જેમ વિડીયો આપના માધ્યમથી અમે પણ જોયા છે અને આપે પણ જોયા છે કે ચાલતા ખેડૂતોને પાછળથી ગાડીઓ, મંત્રીશ્રીના દીકરાઓ અને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ આવી અને જે નિર્મમ હત્યા કરવામાં આવી છે, એમને કચડી નાખવામાં આવ્યા છે। આ બહુ ધીસ ઇઝ અ બાર્બેરિક ઇન્સિડન્ટ, અને આના માટે કોઈ શબ્દો નથી આને વખોડવા માટે। અને એ પછી 8 જણાએ મૃત્યુ પામ્યા, અનેક લોકોને ઈજાઓ થઈ છે। એના પછી જ્યારે અમારા પ્રિયંકા ગાંધીજી, સીએમ ભૂપેશ બઘેલજી અને તમામ જે બીજા નેતાઓ છે એ લોકોએ જ્યારે સ્થળ સ્થિતિ જાણવાની કોશિશ કરી અથવા તો કોશિશ કરતા ત્યાં સહાનુભૂતિ માટે જતા હતા, તો આ તો જાણે અંગ્રેજોના શાસનમાં જનરલ ડાયરનું રાજ પણ આવું નહોતું। કોઈને જવાની ત્યાં પરવાનગી નથી, કોઈ પણ કાયદાકીય રીતે કોઈ પણ એક્શન લીધા વગર હાઉસ એરેસ્ટ કરેલા છે। પ્રિયંકાજી 3 દિવસથી એક ગેસ્ટ હાઉસમાં એમને રાખવામાં આવ્યા, જ્યાં કોઈ સુવિધાઓ નથી। મુખ્યમંત્રી શ્રી ભૂપેશ બઘેલજી આજે એરપોર્ટ ઉપર નીચે ફર્શ ઉપર બેઠા છે, અને સરકાર તરફથી કોઈ જાતના આ બાબતે તો કોઈ વિચાર છે જ નહીં, પણ તાયફાઓ થઈ રહ્યા છે। ત્યાં પ્રધાનમંત્રીજી પોતે તાયફાઓ કરી રહ્યા છે, પણ આ બાબતની કોઈ સ્પષ્ટતા થતી નથી। ખેડૂતો સાથે કોંગ્રેસ હંમેશા રહી છે। ખેડૂત આ દેશનો જો કોઈ ખરેખર પાયો નાખનાર હોય તો એ ખેડૂત વર્ગ છે, અને સરકારે ખેડૂતોને વારે આવવું જ જોઈએ। અમારો ઉગ્ર વિરોધ છે આ હત્યાઓ ઉપર, અને અમને મારી સહાનુભૂતિ પણ।
આજે અમે આના માટે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે. સરકારશ્રીને આ બાબતે ગુજરાત સરકારને પણ અમે કહેવા માગીએ છીએ કે તમે પણ ઉત્તર પ્રદેશ સરકારને કહો અને આવી રીતે ભારતીય જનતા પાર્ટીનું શાસન ચલાવવાનું હોય. કોંગ્રેસે ખેડૂતોના નરસંહારને બર્બરતાપૂર્ણ ગણાવ્યો હતો અને કોંગ્રેસના પ્રિયંકા ગાંધીની અટકાયત સામે પણ વિરોધ જતાવ્યો હતો. લાખણી તાલુકાના મટુ ગામમાં આજથી 4 વર્ષ અગાઉ એક ખેતરમાં મહિલા પાણી ભરી રહી હતી. તે દરમિયાન તે જ ગામના એક શખ્સે આવી મહિલાને પાછળથી પકડી સાડલો ફાડી નાખી ઇજ્જત લેવાની કોશિશ કરી હતી, જે અંગે તે સમયે આગથાળા પોલીસે ગુનો નોંધ્યો હતો. આ કેસ સોમવારે લાખણીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને 2 વર્ષની સજા અને 1000નો દંડ ફટકાર્યો છે. આ બનાવની વિગત એવી છે કે લાખણી તાલુકાના મટુ ગામમાં રહેતી એક મહિલા તારીખ 2/7/2017ના બપોરે પોતાના ખેતરમાં બનાવેલ ઘર આગળ પાણીના ટાંકી પાસે પાણી ભરતી હતી. તે દરમિયાન મટુ ગામના જ બાબુ જેઠાભાઈ પ્રજાપતિએ આવીને મહિલાને પાછળથી પકડી સાડલો ફાડી નાખી ઇજ્જત લેવાની કોશિશ કરી હતી. આ મામલે તે સમયે આગથાળા પોલીસે ગુનો નોંધાયો હતો અને સોમવારે આ કેસ લાખણી કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિજય જોશીની દલીલો તેમજ રજૂ કરેલ પુરાવા ધ્યાને રાખી લાખણી કોર્ટના ન્યાયાધીશ FR કોઠારિયાએ આરોપી બાબુ જેઠાભાઈ પ્રજાપતિ કલમ 354માં કસૂરવાર સાબિત થતા 2 વર્ષની સખત કેદની સજા અને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. પાલનપુર નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ સમિતિ દ્વારા શહેરની મોટી બજારમાં ચોકમાં હાઈ માસ્કનું લોકાર્પણ કરાયું હતું. પાલનપુર નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ કમિટી દ્વારા શહેરમાં 50 લાખ રૂપિયાના ખર્ચે 16 હાઈ માસ્ક લગાવવાનું આયોજન કરાયું છે, જેમાં 2 હાઈ માસ્ક લગાવ્યા બાદ ગતરોજ શહેરની મોટી બજાર ખાતે હાઈ માસ્કનું લોકાર્પણ કરાયું હતું, જેમાં સ્ટ્રીટ લાઇટ કમિટી ચેરમેન પિયુષ પટેલ, સ્થાનિક નગરસેવકો સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. પાલનપુર નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કામ અર્થે આજ રોજ પાલનપુર નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટ ચેરમેન તરીકે અહીંયા મોટી બજાર ચોકની અંદર હાઈ માસ્ક પોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક રહીશો જે મોટી બજારના છે એમના કેટલાય દિવસોથી જે આ માગણી હતી એને આજે સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી છે. આ લોકાર્પણ દરમિયાન પાલનપુર વોર્ડ નંબર 5ના સ્થાનિક અહીંના કોર્પોરેટરોને સાથે લઈ પાલનપુર નગરપાલિકા ટીમે અહીંયા લોકાર્પણ કરી હાઈમાસ્ક પુલનું આજે ખુલ્લું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આ સિવાય શહેરની અંદર જુદા જુદા કુલ એવા 16 હાઈમાસ્ક પુલનું હવે પછીનું આ 3જા નંબરના પુલનું કર્યા પછી બીજા 16 એવા લોકાર્પણ કરવામાં આવશે. અંદાજિત 50 લાખની ટોટલ 16 પોલના 50 લાખ જેટલા કામો અહીંયા કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના રેન્જ ફોરેસ્ટ ઓફિસ ખાતે વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી 2021 અંતર્ગત રીંછ સાથેના માનવ સંઘર્ષને ઘટાડવા એક ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જંગલ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓ તેમજ માનવ વસ્તીને લઈ વિશેષ ચર્ચા કરાઈ હતી. પાલનપુર વન વિભાગની વન્યજીવ ઇકબાલગઢ રેન્જના વેરા ખાતે આજે વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી અંતર્ગત માનવ રીંછ સંઘર્ષને અટકાવવા માટે ગોષ્ઠીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બનાસકાંઠા વન વિભાગના નાયબ વન સંરક્ષક મિતેશ પટેલ તથા મદદનીશ વન સંરક્ષક રીતેશ ગેહલોતના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન બનાસકાંઠા વન વિભાગના નાયબ વન સંરક્ષક મિતેશ પટેલ, નિવૃત્ત મદદનીશ વન સંરક્ષક AJ સિંધી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર વન્યજીવ ઇકબાલગઢ KN ખેર તેમજ સામાજિક આગેવાન કિરણસિંહ, હરજીભાઈ રબારી, તાલુકા પંચાયત અમીરગઢ કારોબારી ચેરમેન તથા સરપંચશ્રીઓ હાજર રહ્યા હતા, જેમાં વાધુસિંહ, પ્રભુભાઈ તેમજ ગામના આગેવાનો અને રેન્જના તમામ સ્ટાફ હાજર રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વાર્તાલાપમાં ગ્રામજનો તેમજ આગેવાનોએ રીંછ સંઘર્ષ અંગેના બનાવોની ગોષ્ઠી કરી હતી. તદુપરાંત રીંછ સાથે સંઘર્ષમાં ઇજાગ્રસ્ત થયેલ કલાજી આલે તેમના ઉપર થયેલા હુમલાની વિગતવાર ઘટના જણાવી હતી, જેના પ્રત્યુત્તરમાં વક્તાઓ દ્વારા માનવ તેમજ રીંછના સંઘર્ષ નિવારણ માટેની ઉપાયોની ચર્ચા કરાઈ હતી. જંગલ અને વન્યજીવને બચાવવાની નેમ સાથે ગ્રામજનો તથા આગેવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તારીખ 2 થી 8 ઓક્ટોબર દરમિયાન વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત બનાસકાંઠા વન વિભાગ દ્વારા જુદા જુદા કાર્યક્રમો યોજાય છે. જે અંતર્ગત અત્રેની ઇકબાલગઢ રેન્જના બાલુંદ્રા ખાતે માનવ રીંછ ના હુમલા ઘટાડવા માટેની ગોષ્ઠીનો એટલે કે વાર્તાલાપનો કાર્યક્રમ યોજાયો, જે અંતર્ગત બનાસકાંઠા વન વિભાગના માન્ય DCF શ્રી તથા આજના વક્તા રિટાયર્ડ ACF સાહેબ શ્રી તથા તાલુકા પંચાયતના હોદ્દેદારશ્રીઓ, ગામ લોકો, શાળાના વિદ્યાર્થીઓ અને આજુબાજુના ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા. ઓક્ટોબરથી લઈને 8 ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં વન વિભાગ દ્વારા ઉજવણી કરવામાં આવે છે અને એના આ ઉજવણીના ભાગરૂપે જ બનાસકાંઠા વન્ય પ્રાણી વિભાગ દ્વારા 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી અલગ અલગ ગામો, અલગ અલગ શહેરોમાં અલગ અલગ પ્રોગ્રામ દ્વારા
વન્ય પ્રાણીઓ અંગે લોકજાગૃતિ કેળવાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે અને એના ભાગરૂપે આજ રોજ બનાસકાંઠા વન્ય પ્રાણી વિભાગની ઇકબાલગઢ રેન્જમાં બાલુંદ્રા ગામે વન વિભાગ અને સ્લોથ બિયર કન્ઝર્વેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આજે ગ્રામ લોકો સાથે ગોષ્ઠી એટલે કે પેટ છૂટી વાતનો એક કાર્યક્રમ યોજાયો અને આમાં ગ્રામ લોકો તદુપરાંત ગામના આગેવાનો, ગામના સરપંચશ્રીઓ, ભૂતપૂર્વ સરપંચશ્રી, આસપાસના ગામના આગેવાનશ્રીઓ તથા તાલુકા પંચાયતના હોદ્દેદારો પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમમાં આપણે બંને પક્ષે વાર્તાલાપ કરવામાં આવ્યો. જાસોરમાં જે છેલ્લી 2016ની વસ્તી ગણતરીનો અંદાજ મેળવવામાં આવ્યો રીંછનો, એમાં આપણે 65 એટલે કે 65 જેટલા રીંછ છે અને એમના માટે આપણે પાણી માટે કરીને એમના પોઈન્ટ ઊભા થાય, પવનચક્કી દ્વારા એમને 12 માસે પાણી મળી રહે એની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. બીજું કે એમને 12 માસ ખોરાક ઉપલબ્ધ થાય તે માટે વન વિભાગ દ્વારા ફ્રૂટ ટ્રી પ્લાન્ટેશન પણ કરવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત 3x3 મીટર રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ વિસ્તારમાં 7x4.5 મીટરનો રોડ બનાવવામાં આવે તેવી માંગ સાથે મોરીખા ગામના ખેડૂતોએ આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકાર દ્વારા ચાલી રહેલા ભારતમાલા પ્રોજેક્ટનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા ખેડૂતોની સંપાદિત કરેલી જમીનનું પૂરતા પ્રમાણમાં વળતર અપાતું નથી, તેમજ રોડના કારણે ખેડૂતોને અનેક મુશ્કેલીઓ ઊભી થાય તેમ છે, જેથી રોષે ભરાયેલા ખેડૂતોએ બનાસકાંઠા કલેક્ટરને આવેદનપત્ર આપી આ પ્રોજેક્ટ સામે વિરોધ દર્શાવ્યો હતો. જેમાં થરાદના મોરીખા ગામના ખેડૂતોએ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ રજૂઆતમાં જણાવ્યું હતું કે મોરીખા ગામમાં 30થી વધારે ખેડૂતોના ખેતરોમાં અવરજવર કરવા માટે એક જાહેર રસ્તો પસાર થાય છે, જેમાં ભારતમાલા પ્રોજેક્ટ ચેનલ નંબર 52/501ની જૂથની લંબાઈ તથા પહોળાઈ 7x4.5 મીટરની છે, જેમાં રોડનું કામ ચાલુ છે અને આ રોડમાં કોન્ટ્રાક્ટરો દ્વારા 3x3 મીટરનો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. આથી અમારા ખેતીના સાધનો ત્યાંથી પસાર થઈ શકે તેમ નથી. આથી રોડને જોગવાઈ પ્રમાણે બનાવવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. અમે આ 50થી વધારે પણ ખેડૂતોની એવી અરજ કે જે આ ભારતમાલાની અંદર રોડ બને છે, જે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ દ્વારા, એમાં જે અમારો રસ્તો જે ભારત સરકારના ધારાધોરણ મુજબ જે રસ્તો આપેલ છે અને એ પ્રમાણે જે ડિઝાઇન પણ સરકારે મંજૂર કરેલ છે એ મુજબ હાલ અમારો રસ્તો થતો નથી અને અમારે ખેતરે જવાનો તાળું લાગી જાય એમ છે કે હવે કોઈ ખેતરમાં પણ જાય એમ નથી. અને નો કરે તો નો ટ્રેક્ટર જાય કે નો ઘાસચારો લાવી ગયો, નો અમે ખેતરમાં અમારે પેદાનો પાક લાવી ગયો ચાલીને જઈ શકે, પણ બાકી કોઈ સાધનની વ્યવસ્થા ખેતરમાં આવા બંધ થાય નહીં. અને આ ખરેખર કાયદેસર રસ્તો જ છે, કાયદેસર જે ભારત સરકારનો આપણને ગમે અમુક રસ્તા મંજૂર કરેલો દીધેલો એ જ. અને એમાં હાલ રાજકીય કોઈ કિનાખીરી ગમે એ રીતે ફેરફાર થાય છે. અને જો આનો કોઈ ન્યાય નહીં મળે તો અમે આ દરેક બધા ખેડૂત અમે ગોધી દીધા માર્ગે ઉતરવાની અમાને ન છૂટકે અને અમને ફરજ પડશે. હવે સમય થયો છે એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું. અમીરગઢ તાલુકાના ડાબેલી પ્રાથમિક શાળાની નજીક 6 વર્ષીય બાળકી ડમ્ફીરની અડફેટે આવતા કરુણ મોત. શિક્ષકોની બેદરકારીના કારણે આદિવાસી બાળકીનું મોત થતા ગ્રામજનોમાં રોષ. ધાનેરાની બેંક ઓફ બરોડાના કર્મચારીઓ એક દિવ્યાંગની કરી પજવણી. બેંકમાં પજવણી થતા દિવ્યાંગે કર્મચારીઓ સામે પોલીસમાં કરી ફરિયાદ. સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ખોટી રીતે ડરાવી ધમકાવી નાણાં પડાવતા મનીષ બ્રહ્મભટ્ટની LCBએ કરી ધરપકડ. ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા મનીષ બ્રહ્મભટ્ટ સામે 12થી વધુ ગુનાઓ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા? ભાઈ જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું તું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઊભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડીખમ ઊભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈબોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી
કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાવ, બાળ કરાવ. કોબરાવાડના થાંભલા. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. અમીરગઢ તાલુકાના ડાભેલી પ્રાથમિક શાળાના શિક્ષકોની બેદરકારીના કારણે 6 વર્ષીય આદિવાસી બાળકીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જેના કારણે ગામ લોકોમાં રોષની લાગણી છવાઈ ગઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં શાળાકીય અભ્યાસક્રમ કોવિડ-19ની મહામારી બાદ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. કોરોના મહામારીએ આતંક મચાવતા સૌથી મોટી અસર બાળકોના અભ્યાસ પર પડી હતી અને ઘણો લાંબો સમય શાળાઓને બંધ રાખીને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું. બાદમાં કોરોના મહામારીનું જોર ઘટતા પ્રાથમિક શાળાના નાના બાળકો માટે શેરી શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી અને હાલમાં છેવાડાના વિદ્યાર્થીઓ સુધી શિક્ષણ સારી રીતે પહોંચે તે માટે છેવાડાના આદિવાસી બાળકો સુધી શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. તેવામાં આજે બનેલી એક ઘટનામાં આદિવાસી બાળકીનું મોત થયું છે. તેમાં શિક્ષકોને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે, કારણ કે ગામ લોકોનું કહેવું છે કે શિક્ષકો બાળકોના નિવાસસ્થાને પહોંચીને શેરી શિક્ષણ આપતા નથી, પરંતુ પોતાના નિજી સ્વાર્થ ખાતર રોડની નજીક બાળકોને શિક્ષણ આપી રહ્યા છે, ત્યારે કે દૂરથી આવતા નાના બાળકો રોડને ઓળંગી શકતા નથી અને આવી દુર્ઘટનાનો શિકાર બને છે. ત્યારે અમીરગઢ તાલુકાના ડાભેલી ખાતે આજે બપોરે 3 વાગ્યાના સુમારે ડાભેલી પ્રાથમિક શાળાથી 100 મીટર દૂર આવેલ ગુલાભાઈ જોરાભાઈ ડામરના ઘરે શેરી શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું. જે દરમિયાન ડાભેલી પ્રાથમિક શાળાની નજીક 6 વર્ષીય બાળકી ચૌહાણ કિંજલબેન રામાભાઈ કપચી ભરેલા ડમ્પરની અડફેટે આવી જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જોકે સમગ્ર ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. તેમજ ડમ્પરની અડફેટે આવી જતા બાળકીનું ઘટના સ્થળે મોત થતાં ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ સમગ્ર ઘટનાને નજરે નિહાળનાર ડાભેલા પ્રાથમિક શાળાના શિક્ષકો ત્યાંથી ફરાર થઈ જતા લોકોના ટોળા શિક્ષકો પર રોષે ભરાયા હતા. તો બીજી બાજુ અમીરગઢ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દરજાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે કોરોનાના કારણે શાળાઓ ખોલવામાં આવી નથી, જેના કારણે ડાભેલી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા શેરી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને શિક્ષકોની બેદરકારીના કારણે આ બનાવ બન્યો છે. જો કે બાળકીનું અકસ્માતમાં મોત નીપજ્યું છે તે બાળકી 3 કિલોમીટર દૂર આવેલ માતાના ફળિયાની છે. જો શિક્ષકો દ્વારા આ ફળિયાના બાળકોને અહીં ના બોલાવ્યા હોત તો આ બનાવ ના બન્યો હોત. તેમણે વધુમાં શિક્ષકોની બેદરકારીના આક્ષેપ કરતા જણાવ્યું હતું કે બાળકોને ભણાવવા આવી રહ્યા હતા તો આ બાળકી રોડ પર કેવી રીતે આવી એ પણ એક સવાલ ઊભો થયો છે. 3 કિલોમીટર દૂરથી બાળકોને બોલાવી અભ્યાસ આપવામાં આવી રહ્યો છે, તો શિક્ષકો દ્વારા જ આ ફળિયામાં જઈને શેરી શિક્ષણ આપવામાં આવ્યું હોત તો કદાચ આ નિર્દોષ બાળકી મોતને ભેટી ના હોત. બાળકીનો અકસ્માત થયો ત્યારે શિક્ષકો હાજર હતા. ત્યારબાદ બાળકીની મદદ કરવાને બદલે આ શિક્ષકો ત્યાંથી ફરાર થઈ ગયા, જેના કારણે મૃતક બાળકીનો પરિવાર તેમજ આજુબાજુના લોકો શિક્ષકો પર રોષે ભરાયા હતા. અમીરગઢ તાલુકો એ ટ્રાઇબલ વિસ્તાર છે. અહીં આદિવાસી પ્રજા વસવાટ કરે છે, જ્યારે શિક્ષકોએ પણ આદિવાસી બાળકોને સગવડતા પ્રમાણે જ્યાં બાળકો નજીક હોય ત્યાં જઈને શિક્ષણ આપવું જોઈએ. શિક્ષકો પોતાના રોડ નજીકવાળી જગ્યાએ પોતાના ફાયદા માટે બાળકોને શિક્ષણ માટે બોલાવવા ના જોઈએ અને જેને લઈ આવી ઘટના બનતી અટકી શકે તેમ છે. બનાસકાંઠામાં અકસ્માતોની વણઝાર લાગી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી અકસ્માતો વધી રહ્યા છે, જ્યારે આજે ડીસામાં એક અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું.
ડીસામાં આજે વધુ એક અકસ્માતની ઘટના સર્જાઈ છે. શહેરના રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક આ અકસ્માત બન્યો છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પરિચારિકા તરીકે ફરજ બજાવી રહેલી મહિલા પોતાના એક્ટિવા પર પેટ્રોલ ભરાવા ગઈ હતી અને પેટ્રોલ ભરાવ્યા બાદ પરત નીકળી તે દરમિયાન અચાનક જ સર્વિસ રોડ પર અજાણ્યા વાહનની અડફેટમાં આવી જતા આ મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી. પરંતુ અકસ્માતમાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હોવાને લીધે મહિલાનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે ડીસા ઉત્તર પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના દીકરાએ ખેડૂતો પર ગાડી ચડાવી દીધી હતી, જેના કારણે સમગ્ર દેશમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે. ત્યારે આજે થરાદ ખાતે કોંગ્રેસના અગ્રણી અને યુથ દ્વારા શહીદ થયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. યુપીના લખીમપુર ખીરીમાં ભાજપના ગૃહ રાજ્યમંત્રીના પુત્ર દ્વારા નરસંહારમાં શહીદ થયેલ ખેડૂતોને થરાદ દ્વારા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસ પક્ષના આગેવાનો તેમજ યુવા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તેઓએ કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે વિરોધ કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, કોંગ્રેસ અગ્રણી ડીડી રાજપૂત, નગરપાલિકા પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત, થરાદ શહેર પ્રમુખ બચુસા બનવા, પ્રતાપસિંહ રાજપૂત, વિક્રમસિંહ જમડા, યુથ પ્રમુખ અલ્પેશ જોશી સહિત આગેવાનો હાજર રહ્યા હતા. ઉત્તર પ્રદેશની અંદર જે ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા એના ઉપર કેન્દ્રના રાજ્ય ગૃહ પ્રધાનના દીકરા અને ભાજપના કાર્યકરો દ્વારા જે ગાડી જેમના પર ફેરવી દેવામાં અને હત્યા કરવામાં આવી છે એના વિરોધમાં સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પાર્ટી યુવક કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી છે. એના ભાગરૂપે ખેડૂતોને ન્યાય મળે એમને શ્રદ્ધાંજલિ આપવા અને આ ભાજપની સરકાર જે પોતાના સત્તાના દમ પર અહંકારમાં જે ખેડૂતોની જે નિર્મમ હત્યા કરવામાં આવી છે એના વિરોધમાં આજે થરાદની અંદર યુથ કોંગ્રેસ દ્વારા આજે કેન્ડલ માર્ચ નીકાળી અને ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપી સરકારના વિરોધનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. શ્રાદ્ધમાં દાન કરવાની વર્ષોથી ચાલી આવતી પ્રથા છે અને આ શ્રાદ્ધ દરમિયાન ગરીબોને જમાડતા હોય છે, પણ એક એવી સંસ્થા છે જે વર્ષોથી શ્રાદ્ધ દરમિયાન શ્રમજીવી પરિવારોને જમાડતી હોય છે. આજે સાઈબાબા મંદિર ખાતે ગોલ્ડ કિટી ગ્રુપ દ્વારા મિષ્ટાનવાળું ભોજન પીરસવામાં આવ્યું હતું. ડીસામાં કાર્યરત ગોલ્ડ કિટી ગ્રુપ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે, જેમાં દર વર્ષે શ્રાદ્ધ પક્ષ દરમિયાન 16 દિવસ સુધી ગરીબોને મિષ્ટાનવાળું ભોજન પીરસવામાં આવે છે, જેમાં લગભગ 500 કરતાં પણ વધુ શ્રમજીવી પરિવારોના સભ્યો આ ભોજન પ્રસાદનો લાભ લેતા હોય છે. શ્રાદ્ધ દરમિયાન સતત 16 દિવસ સુધી ખીર, પૂરી, શાક, રોટલી, દાળ ભાત સહિત ફરસાણ પીરસવામાં આવે છે અને અહીં આવતા ગરીબ પરિવારો તેનો લાભ લે છે. આ વર્ષે પણ સતત 16 દિવસ સુધી ગરીબોને ભોજન પીરસવામાં આવ્યું હતું. આજે સાઈબાબા મંદિર ખાતે ગરીબોને ભોજન મળતા તેમના ચહેરા પર ખુશી જોવા મળી હતી. સાંઈબાબા મંદિરમાં છેલ્લા 5 વર્ષથી ગોલ્ડ કિટીની બહેનો દ્વારા આયોજિત આ ભોજન પ્રોગ્રામ અમે 5 વર્ષથી કરી રહ્યા છીએ. અમને ખૂબ સારો સહકાર ડીસા શહેરના નાગરિકો અને સાંઈબાબા મંદિર ટ્રસ્ટના શ્રી સતીશભાઈ પંચાલ તરફથી અને એમના સ્ટાફ તરફથી ખૂબ સારો સહકાર મળે છે. અમારા ગોલ્ડ કિટીની બહેનો પણ અમને ખૂબ ઊભા પગે સેવા કરવા તત્પર રહી અને અમને સાથ સહકાર આપે છે. અમે કંઈક સમાજ સેવાનું પુણ્ય કરી શકીએ એનો અમને ખૂબ આનંદ છે. અમારી ગોલ્ડ કિટીનું નામ ગોલ્ડ કિટી છે, એવી જ અમારી બહેનો છે ગોલ્ડ જેવી. અને અમારા સતીશભાઈનો સૌથી વધારે સહકાર એ અમને સાંઈબાબામાં બધું જ એરેન્જ કરી આપે, બધી મહેનત એમની અને બધા સ્ટાફનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ. સતીશભાઈનો ખૂબ આભાર માનીએ અને ગોલ્ડ કિટીની બહેનોનો ખૂબ આભાર માનીએ અને જેટલા દાતાઓ અમને આ સહકારમાં આમાં સહયોગ કરે એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ અને દિલથી આભાર માનીએ છીએ. નવલા નોરતાની ઉજવણીને લઈ સરકારની ગાઈડલાઈન પ્રમાણે 400ની મર્યાદિત સંખ્યા સાથે આવતીકાલથી નવલા નોરતાની પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ધાનેરામાં યોજાતા ગરબા મહોત્સવમાં રસીકરણનું પ્રમાણપત્ર ફરજિયાત કરવામાં આવ્યું છે. આવતીકાલ ગુરુવારથી સૌથી લાંબા નવરાત્રી પર્વની શરૂઆત થઈ રહી છે. જો કે ગત વર્ષે કોરોના વાયરસના લીધે તમામ જગ્યાએ નવરાત્રીની ઉજવણી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અને ચાલુ વર્ષ દરમિયાન કોરોના વાયરસના કેસોમાં ઘટાડો નોંધાતા સરકારે નિયમોને આધીન નવરાત્રી રમવા માટે પરવાનગી આપી દીધી છે, જેને લઈ બનાસકાંઠા જિલ્લાના રહેણાંક વિસ્તારોના લોકો નવલા નોરતાની ઉજવણી માટે તૈયાર જોવા મળી રહ્યા છે. જ્યારે સરકારના સૂચન મુજબ કોરોના વાયરસની સામે રક્ષણ આપતી રસી લીધી હોવાના પુરાવો પણ રજૂ કરવામાં આવી રહ્યા છે. જો કે ચાલુ વર્ષ દરમિયાન નવલા નોરતા માટેની
પરવાનગી મળતા ખેલૈયાઓ સહિત વડીલો આનંદમાં આવી ગયા છે. નવરાત્રિની ઉજવણીને લઈ રહેણાંક વિસ્તારોમાં કોરોના વાયરસના નિયમોનું કેવું પાલન થઈ રહ્યું છે તેને લઈ ધાનેરા સંવાદદાતાએ ધાનેરાની માધવ સ્પાન બંગલોઝના રહીશોની મુલાકાત લીધી હતી, જેમાં માધવ બંગલોઝના રહીશો નવરાત્રિ ઉજવણી માટેની તૈયારી માટે ખરા ઉતર્યા છે. નવરાત્રિની ઉજવણી થાય એ પહેલા સોસાયટીમાં રહેતા પરિવારના સભ્યોએ કોરોના વાયરસ સામેની રસીના ડોઝ લીધા છે કે કેમ તેની તપાસ કરી હતી અને જ્યાં સુધી સોસાયટીના દરેક સભ્ય રસીકરણ ના કરાવે ત્યાં સુધી નવરાત્રિનું આયોજન ના કરવું તેવી સૂચના આપતા સોસાયટીના દરેક રહીશોએ રસીના ડોઝ લીધા છે. ધાનેરાની માધવ સોસાયટી રહીશોએ સરકારની સૂચનાનું ચુસ્તપણે પાલન કરતા હવે આ સોસાયટી ગરબા રમવા માટે તૈયાર થઈ ગઈ છે. આજ રોજ અમારી સોસાયટી સ્પાન માધવ બંગલોઝમાં જે સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે વેક્સિનેશનનો જે કાર્યક્રમ હતો એ પ્રમાણે અમારી સોસાયટી સંપૂર્ણ વેક્સિનેશન બધાએ જ કરેલું છે. કોઈ વેક્સિન લેવામાં કોઈ વ્યક્તિ નથી બાકી. એ પ્રમાણે આજે જે સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે ગઈ સાલ જે નવરાત્રિની મહોત્સવ હતો એમાં જે સરકારે પ્રતિબંધ મૂકેલો અને આ વર્ષે આપણે જે સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે જે 400 માણસની મર્યાદાના અંદર એમને જે છૂટછાટ આપી છે એ પ્રમાણે અમારી સોસાયટીમાં પણ આ સાલ નવરાત્રિનું આયોજન કરવા માટે અમે એના આગોતરા આયોજન માટે બધી જ આખી સોસાયટીના બધા જ મિત્રો ભેગાથી અને એક પણ વ્યક્તિ અમારે સોસાયટીમાં વેક્સિનેશન બાકી નથી અને એ ગાઈડલાઇન પ્રમાણે અમે નવરાત્રિનું આયોજન કરવા જઈ રહ્યા છે. એટલે આજના પ્રસંગે અમે સોસાયટીના બધા જ મિત્રો ભેગા થઈ અને આ કાર્યક્રમ આજે અમે કરેલો છે. ગુજરાત સરકારે નવરાત્રિના ઉત્સવ દરમિયાન 400 વ્યક્તિ સાથે શેરી ગરબા રમવા માટેની છૂટ આપી છે, જેમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગરબામાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના 2 ડોઝ લીધેલા હોવા ફરજિયાત છે. ત્યારે ધાનેરાની માધવ સોસાયટીના રહીશોએ તમામ પરિવારોના સભ્યોએ રસી લીધી છે કે નહીં તેના પ્રમાણપત્રની ખાતરી કરી હતી. આગળની સાલમાં આપણે નવરાત્રિ ઉજવણી કરવાની હતી, છતાં પણ થઈ નથી, કારણ કે કોરોના હતો એના કારણે. હવે આ વર્ષે દરેક વ્યક્તિઓએ વેક્સિનેશન લઈ લીધેલ છે અને નવરાત્રિની ઉજવણી કરવાની છે. જેમ સરકાર શ્રીની ગાઈડલાઇન છે 400 માણસોની, એ પ્રમાણે આ વખતે આપણે નવરાત્રિ ઉજવવાની છે. ગઈ વખતે નવરાત્રિ ઉજવી શકેલા નહોતા આ કારણે. અચ્છા, તમારા સોસાયટીમાં કેટલા લોકો રહે છે? અમારી તમે સર્વે કર્યું છે? ઓછામાં ઓછા 100 થી 150 વ્યક્તિ રહે છે. એ લોકો બધાએ લઈ લીધી રસી? હા, બધા લઈ લીધી. કઈ રીતે ખબર પડી તમને? તમામના કાર્ડ રજૂ કરેલ છે દરેકના. ધાનેરા શહેરી વિસ્તારમાં અનેક જગ્યાએ ગરબા મહોત્સવનું આયોજન થતું હોય છે, જ્યારે સરકારે આપેલી કોરોના વાયરસ બાબતની ગાઈડલાઇનનું પાલન કરવું એ પણ દરેક વ્યક્તિની ફરજમાં આવે છે. જે પ્રમાણે ધાનેરાની માધવ બંગલોઝના રહીશોએ કોરોના વેક્સિનના ડોઝ લઈ નવરાત્રિની ઉજવણી માટેની તૈયારી બતાવી છે, તે જ રીતે જિલ્લાના તમામ નાગરિકો કોરોના વાયરસને હરાવવા માટે રસીના ડોઝ લઈ આનંદપૂર્વક તહેવારોની ઉજવણી કરી સારા નાગરિક તરીકેની ફરજ અદા કરવી એ પણ જરૂરી છે. ધાનેરા તાલુકાના મૂળ જાડી ગામના રહેવાસી હરનાથભાઈ ધુળિયા એક સામાજિક અને સેવાભાવી આગેવાન છે. શિક્ષણ અને સારા વિચારો સાથે પોતાનાથી બનતી મદદ સૌ કોઈને કરતા આવ્યા છે. જોકે હરનાથભાઈ શારીરિક રીતે દિવ્યાંગ છે, છતાં નિરાશ થયા વગર ભગવાનનો આશીર્વાદ માની પોતાનું કામ જાતે કરી રહ્યા છે. ગતરોજ હરનાથભાઈ ધુળિયા ધાનેરાની બેંક ઓફ બરોડાની શાખા ખાતે બેંકના ખાતાની પાસબુકમાં એન્ટ્રી કરાવવા માટે ગયા હતા. જોકે પાસબુકની એન્ટ્રી કરાવવા માટેના મશીનમાં પાસબુક ફસાઈ જતા તેઓ બેંકના મેનેજરને રજૂઆત કરવા ગયા હતા. ત્યારે બેંકના મેનેજર ઉશ્કેરાઈ જઈ હરનાથભાઈ સાથે ગેરવર્તન કર્યું હતું અને પોતાના કેબિનની અંદર પૂરી 30 મિનિટ સુધી પૂરી રાખી પોલીસને બોલાવવાની ધમકી આપી હતી. હરનાથભાઈ વિકલાંગ હોવાને કારણે સામાન્ય વ્યક્તિની જેમ ચાલી શકતા નથી, જેના કારણે બંધ કેબિનમાંથી બહાર નીકળતા બેંકના તમામ કર્મચારીઓ તેમના વિકલાંગપણાનો મજાક બનાવી તેમની ઉપેક્ષા કરી હતી. આ રીતે કુદરતે આપેલા શરીર પર હસનારાઓ સામે હરનાથભાઈએ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ધાનેરા પોલીસ મથકે પહોંચી ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટરને સંબોધી પોતાના સાથે બનેલા બનાવ મામલે અરજી આપી છે. આમ જોવા જઈએ તો વિવિધ જગ્યાઓ પર વિકલાંગ નાગરિકો માટે અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ત્યારે આજે બનેલી આ ઘટનામાં ધાનેરાની બેંકના મેનેજર અને કર્મચારીઓ કરેલા વિકલાંગના સાથેના દુર્વ્યવહાર સામે કાયદેસરના પગલાં ભરવા જોઈએ. કાલે બપોરે 2:15 વાગ્યે બેંક ઓફ બરોડાના એટીએમની અંદર પાસબુકમાં એન્ટ્રી કરાવવા માટે હું ગયેલ, તો એની અંદર સર્વર બિલકુલ ડાઉન હતું. 2-3 વખત પાસબુક નાખો ત્યારે એન્ટ્રી લે ન લે, એમાં મારી પાસબુક ફસાઈ ગઈ. ત્યારે તે સિક્યુરિટી ગાર્ડ ન હોવા છતાં મેં ત્યાં કસ્ટમર કેર લખેલો એના ઉપર ફોન કર્યો, પણ કોઈએ ફોન ઉપાડ્યો નહીં. એના પછી હું બેંક ઓફ મેનેજર બરોડાના જોડે ગયો. એમને મેં મારી બધી રજૂઆત કરી, છતાં એમને મારી જોડે દુર્વ્યવહાર કરી કે તું પંગા કરને કે લીએ આ જાતો, એ રીતે ખોટો આક્ષેપ કરી અને મને અડધો કલાક સુધી ચેમ્બરમાં લોક મારીને બેસાડી રાખ્યો અને કે હમણાં પોલીસ બોલાવો. એટલે મેં કહ્યું કે પોલીસ બોલાવો, મને કશો વાંધો નથી, હું કોઈ તમને ગાળ નથી બોલી કે કોઈ ગુનો નથી કર્યો. અડધો કલાક સુધી અંદર લોક કરીને મને રાખ્યો. એના પછી હું ત્યાંથી
પોલીસ સ્ટેશનમાં જઈને એમના વિરુદ્ધની અંદર ફરિયાદ આપી કે માનસિક રીતે હેરાન અને ફિઝિકલ મારા શરીર ઉપર એ લોકો બધા સ્ટાફ હસવાની મસ્કરી કરી. તો મારી આ બાબતે આપના માધ્યમથી કહેવું કે મારા જોડે આવો વ્યવહાર થયો તો બીજી પબ્લિક જોડે કેવો થતો હશે. અને બેંક ઓફ બરોડાના બંને એટીએમ છેલ્લા 20 દિવસથી બંધ છે, સર્વર બિલકુલ ડાઉન છે, એસી બિલકુલ બંધ રાખે છે. તો મતલબ કસ્ટમર માટે જે હોય છે એ જ બધું આ બંધ હોય અને રજૂઆત કરીએ એટલે આક્ષેપો કરે એ કેટલું યોગ્ય છે. બસ હવે સમય થયો છે ફરી એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું. સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ખોટી રીતે ડરાવી ધમકાવી નાણાં પડાવતા મનીષ બ્રહ્મભટ્ટની LCBએ કરી ધરપકડ. ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા મનીષ બ્રહ્મભટ્ટ સામે 12થી વધુ ગુનાઓ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું થયું? મારો મોબાઈલ તૂટી ગયો. અરે ગાંડી, એમાં ગભરાવાની જરૂર નથી. ચાલ આપણે જઈએ, નવો મોબાઈલ લઈએ. સુંદા સેલ્સ મોબાઈલ શોરૂમ ડીસા. કોઈ પણ પ્રકારના સ્માર્ટફોન એ પણ સરળ હપ્તે. તો આવો અને બજાજ ફાઇનાન્સ દ્વારા ખરીદો. અને હા, HDB ફાઇનાન્સ પણ ઉપલબ્ધ છે. તો આવો અને ખરીદો તમારા ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ ઉપર મોબાઈલ. મોબાઈલ નંબર 9898487326. અર્જુનભાઈ, જલારામ મંદિરની સામે, નવા બસ સ્ટેન્ડ ડીસા. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 212. શું તમને પાચન તંત્રને લગતા રોગોથી અને પેટના અવયવોના કેન્સરની સમસ્યાઓથી ચિંતિત છો? શું તમને વધતા વજનના કારણે થતી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી અન્ય બીમારીઓથી પરેશાન છો? તો આજે જ મુલાકાત લો ડોક્ટર આનંદ પટેલ, જે પોતે ગેસ્ટ્રો અને ઓબેસિટી સર્જન છે, જેઓ લેપ્રોસ્કોપી તથા એન્ડોસ્કોપીથી થતા કેન્સરના ઓપરેશનોના નિષ્ણાત છે. તે બનાસકાંઠાના સુપર સ્પેશિયાલિસ્ટ ગેસ્ટ્રો સર્જન. તેઓ હાલ તમામ પ્રકારની અદ્યતન સુવિધા ધરાવતા આનંદ હોસ્પિટલ, જલારામ મંદિર પાસે, ડીસા ડોક્ટર CK પટેલના ત્યાં કાર્યરત છે. તો આજે જ અપોઇન્ટમેન્ટ માટે કોલ કરો 9328520402 અથવા 7820047979 પર.
વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ખોટી રીતે ડરાવી ધમકાવી નાણાં પડાવતા મનીષ બ્રહ્મભટ્ટની એલસીબીએ ધરપકડ કરી છે. ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા મનીષ બ્રહ્મભટ્ટ સામે 12 થી વધુ ગુનાઓ છે. સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને બદનામ કરવાની ધમકીઓ આપી નાણાં પડાવતી ટોળકીએ સક્રિય બની છે. સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ખોટી રીતે બદનામ કરવાની ધમકીઓ આપી પોતાના અંગત હિત માટે કામ કરતા લોકો સક્રિય બન્યા છે. મનીષ બ્રહ્મભટ્ટ નામનો ઈસમ પણ છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારની પ્રવૃત્તિ કરી સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ખોટી રીતે બદનામ કરી રહ્યો છે. જે મામલે તેની સામે અનેક ફોજદારી ગુનાઓ પણ રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. થોડા દિવસ અગાઉ બનાસ ડેરી અને ચેરમેન શંકરભાઈ ચૌધરી સામે અભદ્ર ટિપ્પણી કરી એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. જે મામલે બનાસ ડેરીના પ્રતિનિધિએ ફરિયાદ નોંધાવતા એલસીબીએ મનીષ બ્રહ્મભટ્ટની અમદાવાદથી ધરપકડ કરી છે. બનાસ ડેરી અને ચેરમેન શંકરભાઈ ચૌધરી સામે અભદ્ર ટિપ્પણી કરનાર મનીષ બ્રહ્મભટ્ટની એલસીબી પોલીસે ધરપકડ કરી છે. પાલનપુર તાલુકા પોલીસ મથકે આરોપી મનીષ બ્રહ્મભટ્ટ સામે આઈપીસી કલમ 153, 500, 501, 502 અને 505(2) મુજબ ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે એલસીબીએ આરોપી મનીષ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી છે. સામાજિક વૈમનસ્ય અને બદનક્ષીના આરોપી માટે એલસીબીએ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં પૂર્વ આરોગ્ય અધિકારીના પ્રવેશ પર પાબંદી. જિલ્લા પંચાયતમાં ડોક્ટર ફેન્સીના પ્રવેશથી રેકર્ડ સાથે ચેડા થવાની ભીતિથી તેમના પ્રવેશ પર લાગવાઈ રોક. અમીરગઢ તાલુકાના ડાબેલી પ્રાથમિક શાળાની નજીક 6 વર્ષીય બાળકી ડમ્ફીરની અડફેટે આવતા કરુણ મોત. શિક્ષકોની બેદરકારીના કારણે આદિવાસી બાળકીનું મોત થતા ગ્રામજનોમાં રોષ. ધાનેરાની બેંક ઓફ બરોડાના કર્મચારીઓ એક દિવ્યાંગની કરી પજવણી. બેંકમાં પજવણી થતા દિવ્યાંગે કર્મચારીઓ સામે પોલીસમાં કરી ફરિયાદ. સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ખોટી રીતે ડરાવી ધમકાવી નાણાં પડાવતા મનીષ બ્રહ્મભટ્ટની એલસીબીએ કરી ધરપકડ. ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા મનીષ બ્રહ્મભટ્ટ સામે 12 થી વધુ ગુનાઓ. આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.